આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે આ એસઆઈની કામગીરીમાં જે ગુજરી ગયા મતદારો હોય કે જે બે જગ્યાએ રહેતા હોય એવા રહેણાંક વિસ્તારમાં અલગ અલગ જગ્યા તેમાંથી એક વિસ્તારમાંથી નામ કમી કરવાની વાત હોય તેવા આ ફ્રેશ આ મતદાર યાદી બને, નિષ્પક્ષ અને તટસ્થ રીતે ઇલેક્શન કમિશન દ્વારા જે કામગીરી થાય એવા દાવાઓ જે તે સમયે થયા હતા ને એક પારદર્શિકતા છે લોકશાહીમાં જળવાય તે વાત થઈ. પરંતુ જે રીતે હવે આ એસઆઈની કામગીરી પૂર્ણ થઈ છે તેને લઈને વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે રીતે વિપક્ષના મત વિસ્તારો આવેલા છે ત્યાં જે એક સાથે 28,000 જેટલા વાંધા અરજીઓ સામે આવી છે તેને લઈને વિપક્ષે આ ષડયંત્ર ગણાવ્યું છે. આપણી સાથે દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સમજવું છે કે તેમના અભ્યાસ પ્રમાણે કઈ રીતનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે અને શું મામલો છે આખો. ગ્યાસુદ્દીનભાઈ, એસઆઈની કામગીરીને લઈને ચૂંટણી પંચ જ્યારે શરૂઆતમાં એમણે દાવો કર્યા કે અમે નિષ્પક્ષ બનાવવા માંગીએ છીએ ને પારદર્શિકતા આવે લોકશાહીમાં ને જે મતદારો છે એ મતદારો વધારે નોંધાય અને વ્યવસ્થિત રીતે આ સુચારું આયોજન થાય એ માટે અમે આ એસઆઈની પ્રક્રિયા છે તે ગુજરાતમાં લાગુ કરી રહ્યા છે. ત્યારે શરૂઆતના તબક્કે બધું વ્યવસ્થિત ચાલ્યું, હવે તો એવું શું થયું કે વિપક્ષે હવે વિરોધ નોંધવાની શરૂઆત કરી? આપ સુધી જાણો છો કે સમગ્ર દેશની અંદર જે મત ચોરીનો મુદ્દો દેશના જનનાયક રાહુલ ગાંધીજીએ ઉપાડ્યો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશનરને મજબૂર થવું પડ્યું કે સમગ્ર દેશની અંદર એસઆઈની પ્રક્રિયા શરૂ કરી. એમાં પ્રથમ 12 રાજ્યો પસંદ કરવામાં આવ્યા, એમાં એક આપણું ગુજરાત રાજ્ય પણ હતું. આપને કહું કે પવિત્ર મકર સંક્રાંતિના તહેવાર સુધી બહુ જ સૈદ્ધાંતિક એટલે કહેવાય કે સંવૈધાનિક રીતે લોકતંત્રને બચાવવાની દ્રષ્ટિએ સારી કામગીરી જે છે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી. પરંતુ મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર પછી તરત જ 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી આ સંવૈધાનિક પ્રક્રિયાને કલંકિત કરવાનું, અપવિત્ર કામ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને એમના જે ભગીની સંસ્થાઓ છે એ લોકોએ શરૂ કર્યું. જ્યારે આ વાત સૌપ્રથમ મને 17 તારીખે આની જાણ થઈ કે મારી દરિયાપુર વિધાનસભામાં 29,000 કરતાં વધુ એસઆઈઆરની પ્રક્રિયા બાબતે ફોર્મ નંબર 7 ભર્યા છે. એટલે તરત જ મેં બધા જ મારા સાથીઓને મેં બોલાવ્યા. મેં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાજીને પણ આ બાબતે વાત કરી અને તરત જ એ સમયે 1 કલાકમાં મુખ્ય નિર્વાચન અધિકારી દિલ્હી અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત ને મેં તરત જ ટ્વીટ અને મેલ મારફતે મારી ફરિયાદ નોંધાઈ કે સમગ્ર ગુજરાતની અંદરથી એવા વાવડ મળી રહ્યા છે. પરંતુ હાલ મારી પાસે દરિયાપુર વિધાનસભાની માહિતી આવી છે, પરંતુ જમાલપુર વિધાનસભામાં પણ થયું છે, શહેરકોટડામાં પણ થયું છે અને રખિયાલમાં પણ, જ્યાં કોંગ્રેસ સમર્થિત મતદારો છે ત્યાં આનો છોક વધારે છે. આ કોઈ હિન્દુ મુસ્લિમનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન જે છે સંવૈધાનિક પ્રક્રિયાને કલંકિત કરવાનું છે, આ લોકતાંત્રિક પ્રક્રિયાને ખોરંબે ચડાવવાનું છે. પ્રધાનમંત્રીનો પણ એક મત હોય અને એક સામાન્ય ઝૂંપડામાં રહેનારો ગરીબ દલિત હોય તો એનો પણ એક જ મત છે, એનો અધિકાર છે. આ મારા મહાન ભારત દેશના મહાન સંવિધાનની જે છે એ નેમ છે ને પરંપરા છે. પરંતુ આ લોકશાહી વિરોધી સરકાર, જ્યારે એમને લાગ્યું કે ગુજરાતની અંદર પણ આટલી મોટી માત્રામાં નામો નીકળી ગયા છે, કેમ કે જે ડુપ્લિકેટ નામો હતા એ બધા નીકળ્યા છે. 53,000 મતદારો તો માત્ર મારી દરિયાપુર વિધાનસભામાંથી નીકળ્યા છે. અને જ્યારે ડ્રાફ્ટ યાદી આવી ગઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીને એમ લાગી આવ્યું કે જો નવી મતદાર યાદી પ્રમાણે ચૂંટણી થાય તો એમના ગુજરાતમાં ભૂક્કા નીકળી જાય એમ છે. એટલે હવે કેન પ્રકારે જૂની મતદાર યાદી પ્રમાણે ચૂંટણી થાય એટલે આને ખોરંબે ચડાવવા માટેનું આ ફોર્મ નંબર 7 ભરીને ષડયંત્ર કર્યું છે કે કોર્ટમાં કોઈ લીગલ મેટર થઈ જાય, ક્યાંક બીજું કઈ જન આંદોલન થઈ જાય, એટલે એમાં સમય પસાર થાય તો જૂની મતદાર યાદી પ્રમાણે ઇલેક્શન કરી દેવું. આપ સુવિધિત જાણો છો કે સરકારને એન્ટી ઇન્કમ્બન્સીની ખબર છે ત્યારે તો આખું મુખ્યમંત્રી અને મંત્રીમંડળની અંદર મુખ્યમંત્રીએ જે ફેરબદલ કર્યું એટલે એમને ખબર જ છે કે 30 વર્ષથી લોકો ત્રસ્ત છે. અને હું માનું છું કે 30 વર્ષના સૌથી ભારતીય જનતા પાર્ટીની નબળી સરકાર હાલ કામગીરી કરી રહી છે. એટલે આ લોકશાહી પ્રક્રિયાને ખોરંબે ચડાવવા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો રકાસ ના થાય એના માટેનું આ એક નિષ્ફળ એમનું કાવતરું અને પરિબળ છે. હવે આપને કહું કે ફોર્મ નંબર 7 શું છે. ફોર્મ નંબર 7 એ છે
કે જ્યારે મારે કોઈની સામે વાંધો લેવો હોય કે આ વ્યક્તિ મૃત છે અને એનું નામ હજુ યાદીમાં છે, તો મારે એની સામે ફોર્મ નંબર 7 ભરવું પડે. એ સ્થળાંતર કરી ગયેલા હોય, મળી આવતા ના હોય, બે જગ્યાએ નામ ચાલતા હોય, એવા લોકોની જાણ મને થાય તો હું ફોર્મ નંબર 7 ભરીને એની સામે વ્યક્તિ સામે વાંધો લઈ શકું છું. પરંતુ મારી આ જવાબદારી છે કે જેની સામે હું વાંધો લઈ રહ્યો છું એની સામેના પુરાવા મારે રજૂ કરવા પડે. એ જવાબદારી ફોર્મ નંબર 7 ભરનારાની છે, મતદારની નથી. પહેલા તો આ ફોર્મ નંબર 7 ભરનારાને નોટિસ આપવી જોઈએ, એને બોલાવવો જોઈએ અને એની પાસેથી પુરાવા આધાર માંગવા જોઈએ અને એમાં જણાઈ આવે કે એની અંદર સત્યતા છે તો તમે નામ કાઢો. ગમે તેટલો મોટો ચબરબંધી હોય એનું નામ નીકળવું જોઈએ અને જે વર્તમાન ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન છે મુજબ એની સામે પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ. પરંતુ ફોર્મ નંબર 7 ની અંદર ડેક્લેરેશન છે, એની અંદર તમારે વાંચીને સહી કરવાની છે. એમાં લખેલું છે કે જો તમે ફોર્મ નંબર 7 ભરતી વખતે જેની સામે વાંધો લઈ રહ્યા છો એની સામે તમે ખોટા આક્ષેપો કરશો તો માનહાનિ સહિત તમારી સામે FIR રજીસ્ટર થઈ શકે છે અને 1 લાખનો દંડ અને 1 વર્ષની સજા અથવા બંને થાય એવું ફોર્મ નંબર 7 માં ડેક્લેરેશનમાં લખેલું છે. એટલે આજે જ્યારે એ ફોર્મ નંબર 7 ભરનારી વ્યક્તિ છે એ પુરાવા આપવામાં નિષ્ફળ થાય તો એની સામે તાત્કાલિક ઇલેક્શન કમિશનને ફરિયાદ દાખલ કરવી જોઈએ. એક જ દિવસે એક જ સાથે 15 થી 18 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં 14 લાખ કરતા વધુ કોંગ્રેસ સમર્થિત મતદારોની સામે ફોર્મ નંબર 7 ભરાઈ જાય. કમલમમાંથી બેસીને એક ડ્રાફ્ટ યાદી તૈયાર હતી એમની પાસે પેજ પર છે. એટલે એક વ્યક્તિએ 1000 2,000 ફોર્મ ભર્યા છે. એમાં એપિક નંબર પણ ખોટા છે, ફોર્મ નંબર 7 ભરનારાના એડ્રેસ પણ ખોટા છે, સહી પણ ખોટી છે. જ્યારે આ વસ્તુ બહાર આવી તો આમના જે BLO2 છે ભાજપના એ બધાએ હાથ અદ્ધર કરવા માંડ્યા છે, કેમ કે એમની સામે પોલીસ ફરિયાદ થાય. ભાજપે તો એક ગુનાહિત કૃત્ય એમની પાસે કરાવી લીધું એમના કાર્યકર્તાઓ પાસે. પરંતુ હવે સ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે જો નિષ્પક્ષ રીતે અને ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી થાય તો તમામ લોકોને જેલની પાછળ જવાનો વારો આવે. એટલે અત્યારે આ લોકોએ તરત જ પછી જે 14 લાખ મતદારો આવ્યો, અમારા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાજીએ જબરદસ્ત આના માટે આક્રોશ વ્યક્ત કર્યો. એમને તો 17 તારીખે સવારે જ સૌથી પહેલા એમણે જ ગુજરાતના કાર્યકર્તાઓ, આગેવાનો, હોદ્દેદારોને જાણ કરી હતી કે તમે તમારી મતદાર યાદી ચકાસી લો, તમે તમારા EROને મળી લો. ખોટી રીતે કોંગ્રેસ સમર્થિત મતદારો નામ કાઢવાની જે છે પ્રક્રિયા ચાલી રહી છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ તો નવસારી લોકસભાનું પણ સૌથી પહેલા એમણે ઘટસ્ફોટ કર્યો હતો. એટલે કોંગ્રેસ પાર્ટી આ બાબતે જનસમર્થન લઈ લોકોના ન્યાય માટે, લોકોના મતના અધિકાર માટે અંતિમ શ્વાસ સુધી લડવાની છે. આની નોંધ ગંભીર દિલ્હી સુધી લેવાઈ છે. રાહુલ ગાંધીજી આ બાબતની એક રજની માહિતી ગુજરાતના અધ્યક્ષ અમિત ચાવડા પાસેથી મેળવી રહ્યા છે. અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ. અમે ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા પાસે પણ કોંગ્રેસ પક્ષનો હાઈ પાવર ડેલિગેશન જવાનું છે. એટલે આપના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે જ્યારે એકી સાથે આની અંદર એક ગાઈડલાઈન છે કે એક વ્યક્તિ 7 નંબરના ફોર્મ 10 થી વધારે ભરી ના શકે અને 30 થી વધુ ના હોવા જોઈએ ટોટલ. તો ત્યારે 1,000 ને 2,000 એક વ્યક્તિએ ફોર્મ કઈ રીતના ભર્યા? અને સૌથી પહેલા તો ગુનેગાર આમાં સાબિત થાય છે ERO અને કલેક્ટરશ્રીઓ, કે એમણે 40,000 ફોર્મ એક વિધાનસભામાં કઈ રીતના લઈ લીધા. આ 40,000 ફોર્મ કોંગ્રેસ પક્ષ જયારે ERO પાસે ફોર્મ માંગે, ફોર્મ નંબર 7 કે 6 કે 8, અમને નથી આપતા, 10-20 થી વધારે નથી આપતા. આ 40,000 ફોર્મ અને 14 લાખ ફોર્મ એક સાથે કઈ રીતના ભરાઈ ગયા? એટલે આ તો ઇલેક્શન કમિશનની જાણમાં જ છે કે જ્યારે 14 લાખ કરતા વધુ ફોર્મ એ લોકોએ મેળવ્યા હોય એટલે સ્વાભાવિક છે એમને એટલી ગંધ આવી જ જોઈએ કે આ કઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલે આની અંદર ઇલેક્શન કમિશન બી આ પ્રક્રિયાની અંદર સામેલ છે. જે જવાબદાર ERO છે, કલેક્ટરશ્રીઓ છે, જે અધિકારીઓ છે, એમની સામે પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ, કેમ કે આ દેશની લોકશાહીને બચાવવા માટેનું જે છે એ આખું અભિયાન છે. એટલે અમારી માંગણી એ છે કે જે ERO સમક્ષ ફોર્મ આવ્યા છે એ ERO સમક્ષ જ એની ચકાસણી થાય. સૌથી પહેલા નોટિસ ફોર્મ નંબર 7 ભરનારાને આપો, એને બોલાવો અને એને કહો કે તમે જે આક્ષેપો કરે છે સાચા છે, સાબિત કરો. એ સાબિત કરી દે તો પછી તમે BLOને આપી અને મતદારો સુધી જાઓ અને જેમના નામ છે કમી કરો અને એમની સામે પણ ફોજદારી રાહે તમે પગલાં લો. પરંતુ જ્યારે અમને ખબર છે કે 14 લાખ બોગસ રીતે આ બે ફોર્મ નંબર 7 ભર્યા છે, તો જે તમામ 7 લોકોની જે ફોર્મ 7 ભરનારા લોકો છે એ તમામની સામે પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીની મુખ્ય માંગણી છે.
BLO સુધી ફોર્મ ના પહોંચાડવા જોઈએ, ERO સુધી થવી જોઈએ. અને ERO પાસે તમામ જગ્યાએ CCTV ફૂટેજ છે. જ્યારે આટલા મોટા બંચ થેલા ભરીને, અને મારે દરિયાપુરમાં તો બોક્સ ભરીને આપી ગયા છે, 30 બોક્સ આપી ગયા છે મોટા. તો ERO એ જુએ કોણ રજૂ કરવા આવ્યો તો ફોર્મ, એ તમામની સાથે ધરપકડ થાય અને આના ષડયંત્રકારો કોણ છે અને ક્યાંથી આ થયું છે. કેમ કે બધે 14 લાખ ફોર્મની અંદર એક પ્રમાણેનું ટાઈપ કરેલું જ પરફોર્મા છે. ફક્ત નીચે સહી અલગ છે, એપી કાર્ડના નંબર અલગ છે, ખોટા નંબર છે, ફોર્મ જેના ભરે છે એમના મોબાઈલ નંબર ખોટા છે. જ્યાં જ્યાં અમારે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ, કારંજ પોલીસ સ્ટેશનમાં અહીંયા ફરિયાદ થઈ દરિયાપુર અને જવાડો વિધાનસભા બાબતે, ત્યારે એ લોકોને ફોન જ્યારે કરવામાં આવ્યા, જે લોકોએ ફોર્મ નંબર 7 ભરાય, એ કે છે અમને તો જાણ જ નથી. કોઈ કહે છે કે અમને તો ભાજપના આગેવાન આવ્યા હતા અને અમારી પાસે ફોર્મ ભરાઈને જતા રહ્યા, અમને ખબર નથી, અમારી સહી નથી, અમે વાંચ્યું નથી. એટલે એને ફોર્મ નંબર 7 ભરનારા લોકોને એટલી ખબર પડી ગઈ છે કે હવે જેલમાં જવા માટે, દંડ ભરવા માટે અથવા બંનેની માટેની તૈયારી રાખવી પડશે. હું માનું છું કે જો ઇલેક્શન કમિશન નિષ્પક્ષ હોય અને SIR પ્રક્રિયા જે આશયથી લાવવામાં આવી છે એ શુદ્ધ એમનું માનસ હોય અને એ ખરેખર નિષ્પક્ષ રીતે કામ કરવા માંગતા હોય, તો ઇલેક્શન કમિશન, નિર્વાચન અધિકારીની, કલેક્ટરશ્રીઓની જવાબદારી છે કે તમે સંવિધાનના શપથ લઈને બેઠા છો, તમે આ વોટ ચોરીના અભિયાનમાં સામેલ ના થાવ, આ ચોરીમાં તમે સામેલ ના થાવ. આ ષડયંત્રકારો ભાજપના લોકો છટકી જશે. જે કઈ ગાળો કસાશે સુપ્રીમ કોર્ટથી અથવા જે અમારી ફરિયાદો, કેમ કે અમે સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરી છે, 14 લાખ મતદારોને, કે BLO તમારી પાસે ફોર્મ 7 નંબર લઈને આવે, સૌથી પહેલા એનો ફોટો પાડો અને એ પછી અમે પરફોર્મા પર જાહેર કર્યો છે કે આ પ્રમાણે તમે તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ તમારી સામે ખોટા ફોર્મ નંબર 7 ભરનારાની સામે ફરિયાદ લખાવો. એટલે અમે તો આ સમગ્ર ગુજરાતમાં ફરિયાદ લખાવાના જ છીએ, અમે આ મુદ્દો છોડવાના નથી. એટલે જેમને ભર્યા છે એ પણ ભરાવાના છે અને જે અધિકારીઓ આ ષડયંત્રમાં સામેલ છે એમને જેલના સળિયા ગણવાનો વારો આવશે. રાજસ્થાનમાં પણ એક ERO સામે પણ ફરિયાદ આ બાબતે થઈ ચૂકી છે. એટલે રાજસ્થાનમાં એ પ્રકરણ છે, ગુજરાતમાં છે અને સમગ્ર દેશમાં. કેમ કે ભારતીય જનતા પાર્ટીનું જે આખું ષડયંત્ર હતું કે SIRના માધ્યમથી જે રાહુલ ગાંધીજીના દબાણમાં એમને કર્યું, તો પણ એ અવળું પડ્યું છે. એમને જ્યારે લાગ્યું કે નવી મતદારી યાદી પ્રમાણે જો ગુજરાતમાં ઇલેક્શન થાય તો ભાજપના જે ભૂક્કા નીકળી જાય એમ છે, એટલે એ લોકો એવો ષડયંત્ર કરી રહ્યા છે કે કોઈ કોર્ટ કાર્યવાહી થઈ જાય અથવા કોઈ જન આંદોલન ઊભો થઈ જાય અને આ ઇલેક્શન જે છે જૂની મતદારી યાદી પ્રમાણે કરાવે, જેનાથી એ લોકો ડુપ્લિકેટ મતદારોના આધારે, મત ચોરીના લીધે જે છે એ લોકો ચૂંટણીઓ જીતી શકે. પરંતુ ગુજરાતની જનતાએ જાગૃત છે, વિપક્ષે જાગૃત છે અને આના માટે દિલ્હી હાઈકમાન્ડ અમારો અંતિમ પ્રયાસો કરી રહ્યો છે. અને આગામી દિવસોમાં, કાલે જ અમારા અધ્યક્ષશ્રીએ કીધું છે કે સમગ્ર કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે. યશુદીનભાઈ, આ જે ફરિયાદો મળી છે તો આમાં પર્ટિક્યુલર વિપક્ષના ધારાસભ્યોની રજૂઆતો આવી છે કે ભાઈ વિપક્ષના પૂર્વ ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો, કે એમના વિસ્તારમાંથી આ નામ કમી થઈ છે. અત્યાર સુધી ભાજપના કોઈ ધારાસભ્યોએ એવી રજૂઆત નથી કરી કે ભાઈ એમના વિસ્તારમાં આવી રીતે વાંધા અરજીઓ આવી છે કે ભાઈ આટલા લોકોએ વાંધો કર્યો છે. તો આ આખી ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો ને આમાં કેવી રીતે આમ આઈડેન્ટિફાઈ થઈ રહ્યા છે કે આ વિપક્ષના જ મતદારો છે કે આમની સામે, જેમની સામે વાંધા અરજી થઈ છે, કે કોંગ્રેસ સમર્થિત મતદારો છે? જેટલા ફોર્મ નંબર 7 બહાર આવ્યા, જેની વિગત આવી, એ તમામ કોંગ્રેસ સમર્થિત મત વિસ્તારોના જ છે. એ બૂથો છે કે જેની અંદર કોંગ્રેસના દલિત મતદારો હોય, ક્ષત્રિય ઠાકોર મતદારો હોય, મુસ્લિમ મતદારો હોય કે અમારા ઉજળિયા સમાજના ભાઈઓ હોય. જે કોંગ્રેસમાં તો તમામ લોકો જે સર્વધર્મ સંભાવમાં માને છે, તમામ ધર્મ જાતિના લોકો સાથે લઈને ચાલે છે. એટલે કોંગ્રેસ સમર્થિત મતદારોના જ બૂથોની અંદર આ ફોર્મ જે છે એ ભરવામાં આવે છે. વાત રહી કે કોંગ્રેસ તરફથી આ બાબતે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. એનું કારણ છે કે અમને સંપૂર્ણ વિશ્વાસ હતો 15મી જાન્યુઆરી સુધી કે જે નિષ્પક્ષ રીતે કાર્યવાહી થઈ છે, જે રીતના ડ્રાફ્ટ યાદી આવી છે, એની અંદર તમામ ડુપ્લિકેટ મતદાતાઓના નામ નીકળી ગયા છે, મૃત્યુ પામનારા લોકોના નામ નીકળી ગયા છે, સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ નીકળી ગયા છે. પરંતુ આ આખો ખેલ 15મી જાન્યુઆરી પછી શરૂ થયો છે અને ભારતીય જનતા પાર્ટી આ કૃત્ય કરવાની અમને ખ્યાલ હતો. એટલે અમારી વોચ તો હતી કે ગમે તે છેલ્લે કંઈક ગતકડું લાવશે એમની ટેવ પ્રમાણે. ત્યારે અમને આ માહિતી અમને મળી ગઈ. કોંગ્રેસને કોઈ જગ્યાએ લોકશાહી પ્રક્રિયાને છિન્નભિન્ન કરવાનું કૃત્ય કર્યું નથી. ગુજરાતમાં કોઈ જગ્યા, અપવાદ કોઈ 2-5 જગ્યા કદાચ હોય, પરંતુ કોઈ કોંગ્રેસ કે વિપક્ષના ધારાસભ્યો કે આગેવાનોએ ફોર્મ નંબર 7 ભર્યા નથી. એનું કારણ એ હતું કે અમને અમારા સંવિધાન પર
અમારી લોકશાહી પ્રક્રિયા પર જે રીતના એસઆઈની પ્રક્રિયા ચાલી રહી હતી એની પર અમને વિશ્વાસ હતો. અમે એના વખાણ પણ કરતા હતા કે બહુ નિષ્પક્ષ રીતે ચાલી રહી છે, પરંતુ આ નિષ્પક્ષ કાર્યવાહી જે છે એ કલંકિત કરવાનું કામ 15મી જાન્યુઆરીથી 18મી જાન્યુઆરી સુધી થયું છે. એટલે જ સમગ્ર ગુજરાતમાં હવે જ્યારે આ મુદ્દો મેં ઉપાડ્યો, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઉપાડ્યો, એટલે આજે તમે જુઓ સિદ્ધપુર હોય, પાલનપુર હોય, તમે જુઓ કચ્છ હોય, ભાવનગર હોય, ભરૂચ હોય, સુરત હોય, તમામ જગ્યા કોંગ્રેસના આગેવાનો મામલતદાર પાસે જઈ રહ્યા છે, ઈઆરઓ પાસે જઈ રહ્યા છે અને પોતાની ફરિયાદો જે છે રજૂ કરી રહ્યા છે. અને અમે તો જાહેરાત પણ કરી છે કે જેને પણ ઈઆરઓ કે જે બીએલઓ ફોર્મ 7 લઈને આવે તરત ફોટો પાડી એની સામે ફોજદારી રાહે ગુનો રજીસ્ટર કરાવો, એનો પરફોર્મા પણ અમે જાહેર કર્યો છે. તો તમે આ બાબતે જ્યારે આટલી બધી ફરિયાદ એક જ દિવસમાં આવી વાંધા અરજીની, તો તમે ચૂંટણી પંચના જે કમિશનર છે તેમને પણ રજૂઆત કરી કે ભાઈ આ રીતે હવે આ સિસ્ટમ આખી ચાલી રહી છે કે આવી રીતે વાંધા અરજીઓ મળી, તો એમના તરફથી શું તમને આશ્વાસન આપવામાં આવ્યું છે? કેમ કે નિષ્પક્ષની વાત છે, પારદર્શિકતાની વાત છે, ટ્રાન્સપરન્સી જળવાવી જોઈએ એવી વાત હતી. તો જે મુખ્ય ચૂંટણી કમિશનર છે ગુજરાતના, એમણે શું જવાબ આપ્યો છે તમને આ બધી બાબતોને લઈને? મુખ્ય ચૂંટણી કમિશનરને અમે 3 મુદ્દાઓ પર જ વાત કરી. મુખ્ય જે મુદ્દા હતા કે ફોર્મ નંબર 7 ભરનારાઓની સૌથી પહેલા નોટિસ આપો, મતદારોને નોટિસ પહોંચાડી છે એટલે વિડ્રો કરો, અને જો સાચું હોય એમના નામો કાઢો, અને જેને ફોર્મ નંબર 7 ખોટું ભર્યું છે એની સામે ફરિયાદ દાખલ કરો. અને ઇલેક્શન કમિશન 182 વિધાનસભાની અંદરથી ડેટા મંગાવે, અને ડેટા મંગાવ્યા પછી ઇલેક્શન કમિશનર સ્પષ્ટતા કરે કે ફોર્મ નંબર 7 માટે શું કાર્ય કરવા માંગે છે, કાર્યવાહી કરવા માંગે છે. ત્યારે એમને હકારાત્મક રીતે હા તો કરી, પરંતુ હજુ સુધી હારિસ શુક્લાજીએ જે મુખ્ય નિર્વાચન અધિકારી છે કોઈ ગાઈડલાઈન કે કોઈ પરિપત્ર એમણે સમગ્ર ગુજરાતના કલેક્ટરોને કર્યો નથી. એ હસતા હસતા ખાલી એટલું જ કહેતા હતા કે અત્યારે ક્યાં એસઆઈ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. અમે એમને કીધું કે કમિશનર શ્રી, આપે જે કામગીરી કરી એના માટે અમને ગર્વ હતો, અમે તમને સેલ્યુટ કરતા હતા. કેટલાક બીએલઓએ આત્મહત્યા કરી, કેટલાક બીએલઓએ શહાદત વહોરી, કેટલાક બીએલઓએ સપોઝ કચ્છના એક બીએલઓએ તો લેખિતમાં આપ્યું છે કે હું આ કામગીરી નહીં કરું. રાજસ્થાનમાં એક બીએલઓ કીધું હું આત્મહત્યા કરી લઈશ પણ તું લોકોના નામ નહીં કાઢું. તો મેં કીધું આટલા બીએલઓની શહાદત હોય, દિવસ રાતના ઉજાગરા હોય, એમને હાર્ટ એટેક આવ્યા હોય, તો એમની શહાદતને તમે શું કરવા એડે લઈ જાય છો? જ્યારે ડ્રાફ્ટ યાદી થઈ તમારી વાવા થતી હતી કમિશનર શ્રી, પરંતુ 15મી જાન્યુઆરી પછી લોકો સમગ્ર ગુજરાતની અંદર જે ઇલેક્શન કમિશનર પર ફિટકાર વરસાવી રહ્યા છે. એટલે તમે કમસે કમ તમે સંવિધાનિક પદ પર બેઠા છો, તમારી ફરજ છે કે તમે જે અશોક સ્તંભની નીચે તમે બેસીને મારી સાથે વાત કરી રહ્યા છો, તમારી પહેલી જવાબદારી છે 182 મતદાર વિધાનસભા ક્ષેત્રોમાંથી યાદી મંગાવો, એના આંકડા જાહેર કરો, અને સાથે તમે એક શું કાર્યવાહી કરવા માંગો છો એની તમે જાહેરાત કરો. અને તમારે સ્પષ્ટ અખબાર માધ્યમથી તમે આમ તો રોજ બ્રીફ કરો છો, પ્રેસ બ્રીફિંગ કરો છો, તમે જાહેર કરો કે ખોટા ફોર્મ નંબર 7 ભરનારાઓની સામે 1 લાખનો દંડ અને 1 વર્ષની સજા અથવા બંને થઈ શકે છે. જેના નામ ખોટી રીતે દાખલ, જેમણે ફોર્મ ભર્યા છે 7, એમની સામે કાર્યવાહી થશે. અને જે માનો કે ફોર્મ નંબર 7 ભરવાની વિગત સાચી હોય તો જેણે ખોટું ફોર્મ ભર્યું છે એની સામે પણ કાનૂની રાહે કાર્યવાહી થશે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતના નિર્વાચન અધિકારીએ હજુ સુધી કોઈ જ કલેક્ટરને આદેશ આપ્યા નથી, કોઈ આંકડો જાહેર કર્યો નથી કે શું આમાં કાર્યવાહી થઈ શકે, એ કર્યું નથી. તમામ ગુજરાતના ઈઆરઓ અત્યારે જે અડમણામાં છે એ લોકો વિચારે છે કે અમારે કરવું શું, કેમ કે ઇલેક્શન કમિશનમાં ભરાઈ પડ્યું છે, કેમ કે આ બાબત સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહી છે. અને કોંગ્રેસ તો આ બાબતે જન આક્રોશ રેલી મારફતે અને જન અભિયાન મારફતે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની જ છે. એટલે અત્યારે દુવિધામાં છે, એ નિર્ણય નથી લઈ શકતા કે અમારે શું કરવું. એટલે અમે સ્પષ્ટપણે આપના માધ્યમથી ઇલેક્શન મુખ્ય નિર્વાચન અધિકારીને પણ કહીએ છીએ કે આપ આપની સંવિધાનિક ફરજ નિભાવો. આપ બહુ પવિત્ર જગ્યાએ બહુ ઉચ્ચ સ્થાને બેઠા છો. તમારી જવાબદારી છે કે પ્રધાનમંત્રીનો પણ એક જ મત હોય છે અને એક સામાન્ય ઝૂંપડાવાસીનો પણ એક જ મત હોય છે. કોઈ ખોટો મતદારનું નામ અંદર સમાવેશ ના થઈ જાય અને કોઈ સાચો મતદાર રહી ના જાય. જે એસઆઈ લાવવાની બાબતનો જે આખો સંદર્ભ હતો એ સંદર્ભને તમે પૂરો કરો અને દેશના સંવિધાન અને લોકશાહીની તમે રક્ષા કરો. જાસુદ્દીનભાઈ, આ જે આખો ઘટનાક્રમ જે જોવા મળી રહ્યો છે, તો તમને લાગે છે કે સત્તા પક્ષના દબાણમાં ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું હોય? કેમ કે આમ તો ઇલેક્શન કમિશને એક નિષ્પક્ષ અને તટસ્થ સંસ્થા છે, ન્યુટ્રલ લેવલનું કામ હોય છે, છતાં હજી સુધી કોઈ એવા ક્વિક એક્શનની જે જાહેરાત નથી થઈ. તો શું લાગે છે કે સત્તા પક્ષનું દબાણ હશે? કેમ આ સુવિદિત છે, આખો દેશ જાણે છે. રાહુલજીએ આ મુદ્દો ઉઠાવ્યો
અને એ પછી બિહારમાં પ્રક્રિયા કરી, ત્યાં આ લોકોએ ગતકડા કરીને ચૂંટણીઓ જીતી ગયા. ઇલેક્શન કમિશન કઠપૂતળી છે, ઈડી કઠપૂતળી છે, સીબીઆઈ કઠપૂતળી છે. તમામ સંવૈધાનિક સંસ્થાઓની ઉપર ભારતીય જનતા પાર્ટી અને એમની ભગીની સંસ્થાઓએ કબજો કરી લીધો છે. બધે જ કટ્ટરવાદી જે અધિકારીઓ છે એમને બેસાડ્યા છે. એટલે આ લોકશાહી વિરોધી કૃત્ય કરવા માટે આ સરકાર જાણી છે. 2014 પછી જ્યારથી દેશની અંદર ભાજપનું શાસન આવ્યું એ પછીથી તમામ સંવૈધાનિક સંસ્થાઓની પ્રતિ લોકોનો જે વિશ્વાસ હતો એ ઉઠી ગયો છે. અને ઇલેક્શન કમિશનર વિશેષ કરીને જ્ઞાનેશ કુમાર આ તો ભારતીય જનતા પાર્ટીના કયાગરા પોપટ છે. એ જ સૌથી મોટો હું માનું છું કે આ દેશની અંદર સૌથી મોટી આ વોટ ચોરી અને સૌથી મોટી આ જે પ્રક્રિયા થઈ છે એનો કોઈ જિમ્મેદાર કોઈ વ્યક્તિ હોય તો એ સૌથી પહેલા જ્ઞાનેશ કુમાર છે. હું તો આપના જેમથી માધ્યમ કરું છું કે જ્ઞાનેશ કુમારને સૌથી પહેલા જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ સુપ્રીમ કોર્ટે કરવું જોઈએ. ચોક્કસથી જે રીતે એસઆઈની કામગીરીને લઈને ડખાઓ જોવા મળી રહ્યા છે, કારણ જે કામગીરી છે ત્યારબાદ વિપક્ષે જે પોતાનો વાત મૂકી, પક્ષ મૂક્યો અને જે રીતે ગડબડ ચાલી રહી છે, ષડયંત્રો ચાલી રહ્યા છે તે ખૂબ ચિંતાજનક છે. કેમ કે અત્યાર સુધી હેલ્ધી કામગીરી ચાલતી હતી, પણ છેલ્લા દિવસે જે વાંધા અરજીઓમાં એક સાથે 28,000 જે વાંધા અરજી ફોર્મ પડ્યા તેને લઈને હવે એસઆઈની કામગીરી સામે અનેક સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે ને આને લઈને આગામી દિવસોમાં લીગલ જે કંઈ પણ કાર્યવાહી છે તે વિપક્ષના નેતાઓ કરવા જઈ રહ્યા છે ને આ મામલો છે તે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચવાનો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ઇલેક્શન કમિશન, જેને આપણે બંધારણીય સ્વતંત્ર સંસ્થા માનીએ છીએ, ત્યારે તેમના કામગીરી દરમિયાન આવા છબરડા થતા હોય તો આપણા દેશ માટે અને આપણા દેશની લોકશાહી માટે આ કેટલો ચિંતાનો વિષય છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે